વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જીપીવાયજી મોડાસા દ્વારા મોડાસા શહેરમાં વ્યસન મુક્તિ માટે જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું। વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જીપીવાયજી મોડાસા દ્વારા મોડાસા શહેરમાં રાત્રિના સમયે અનોખું અને જનજાગૃતિ સભર વ્યસન છોડો અભિયાન યોજવામાં આવ્યું। આ અભિયાન અંતર્ગત જાહેર માર્ગ પર પ્રોજેક્ટ દ્વારા તમાકુ, ગુટખા, બીડી, સિગારેટ તથા અન્ય વ્યસનોથી થતા ગંભીર શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે માહિતીસભર વિડીયો અને પ્રસ્તુતિઓ દર્શાવવામાં આવી હતી। અભિયાન દરમિયાન યુવાનો અને નાગરિકોને વ્યસનના દૂષણ વિશે સમજાવવામાં આવ્યા તેમજ વ્યસન મુક્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવીને સાથે જ વ્યસન છોડવાની વિવિધ રીતો અંગે માર્ગદર્શન આપી અનેક લોકોને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો। જીપીવાયજી મોડાસાની ટીમ દ્વારા જાહેર સ્થળે જઈને લોકો સાથે સીધો સંવાદ સાધી સ્વસ્થ યુવા સ્વસ્થ સમાજનો સંદેશ પહોંચાડવામાં આવ્યો। આ પ્રસંગે યુવાનો, વડીલો અને રાહદારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વ્યસન મુક્ત ભારતના નિર્માણ માટે સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। વ્યસન છોડો જીવન અપનાવવાના સંદેશ સાથે જીપીવાયજી મોડાસા દ્વારા આયોજિત અભિયાનને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો। ગાયત્રી પરિવાર દ્વારા અનેક આંદોલનો ચાલી રહ્યા છે, એમાં વ્યસન મુક્તિ અભિયાન એક બહુ જ મોટું આંદોલન યુવા સંગઠન દ્વારા આખા ભારતમાં ચાલી રહ્યું છે। તો યુવાનો જે વ્યસનમાં ગ્રસ્ત બન્યા છે એ યુવાનોને બચાવવા માટે ગાયત્રી પરિવાર ખૂબ મહેનત કરી રહી છે। ગાયત્રી પરિવાર એ સંદેશો આપે છે કે યુવા વ્યસન મુક્ત હશે તો એ પોતે સ્વસ્થ બનશે, એ પોતે સ્વસ્થ બનશે તો પરિવાર સ્વસ્થ બનશે, પરિવાર સ્વસ્થ બનશે તો રાષ્ટ્ર સ્વસ્થ બનશે અને આ વ્યસનથી આપણે ભારતને બચાવી શકીશું। તો આજે 31મી મે નક્કી કરીએ કે આજે પ્રતિજ્ઞા લઈ અને વ્યસનમાંથી મુક્ત બનીએ। પાન, બીડી, તમાકુ, મસાલા, દારૂ જે પણ બધા લેતા હોય એને આજે ત્યજવા માટે પ્રતિજ્ઞા લઈ અને આપણે ભારતને વ્યસન મુક્ત બનાવવા માટે સંકલ્પિત થઈએ। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।